ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. જય જય. નીલકંઠ વર્ણિની મૂર્તિ પ્રતિષ્ઠાની પણ જય. આજે સુરતને આંગણે આજે બધા સર્વ ભક્તો હરિભક્તો સંતોની હાજરીમાં આપણે નીલકંઠ વર્ણિની પ્રતિષ્ઠા ઉત્સવનો વિધિ પણ બહુ સારી રીતે થયો અને આ ઉત્સવ પણ આપણે બધાએ ખૂબ અંતરના પ્રેમથી અને ભગવાન રાજી થાય અને આપણા જીવનું કલ્યાણ થાય એવી ભાવનાઓથી આજે આ ઉત્સવ પણ ખૂબ જ સારી રીતે આપણે ઉજવ્યો છે. એમાં બધા યુવકોએ આ જાતનો સંવાદ રચીને પણ નીલકંઠ વર્ણિનો મહિમા આપણને સમજાયો છે. આપણે તો આપણા ઉપર ભગવાનના ઉપકારો અનેક છે અને એ ઉપકારોને આપણે ન ભૂલી જઈએ અને કાયમ માટે આપણને યાદ રહે ને આપણા જીવનમાં દ્રઢ થાય એટલા માટે ભગવાન પૃથ્વી ઉપર પધારે છે. પોતાના ભક્તોને સુખ આપવા માટે, એમના મનોરથ પૂર્ણ કરવા માટે આવીને એ આપણને દર્શન આપે છે. એટલે એ રીતે નીલકંઠ વર્ણિ અહીંયા પધાર્યા અને આપણે એમનો આદર સત્કાર કર્યો. બધા દેવોને વિચાર આવ્યો કે આપણે આ કરીએ, કારણ કે દેવોને આ બહુ જોગ નથી. આપણે પુણ્ય ઘણા કર્યા હોય, દયાથી બધા કોઈને સેવા કરી હોય, કોઈને કઈ રીતે દાન કર્યું હોય, પુણ્ય કર્યું હોય, તીર્થ કર્યા હોય, યજ્ઞ યાગાદિક કર્યા હોય, એ બધા પુણ્યને લઈને આપણે સ્વર્ગનો આભાસ થાય છે. પણ એ પુણ્ય જ્યારે ખૂટી જાય પાછું તો પાછું પૃથ્વીમાં આવવું પડે અને પાછું આપણને કર્મ કરીએ. પછી કર્મ કરીને ત્યાં જઈએ ને ત્યાં જઈને આવીએ એ તો આપણું ચાલ્યા જ કરે. પણ દેવોને એમ થયું કે આ દેહ કરીને આપણે એવું થાય કે મનુષ્યોને જે લાભ થયો છે એવો લાભીને આપણે પણ મુક્તિ થાય. દેવોએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અહો અમીશામ કિમકારી કોનું એ બધો શ્લોક છે. તો એમાં એમ કે ભગવાન અમને આ તમે પુણ્યથી જે દેહ આપ્યો છે અને એમાં તો ખૂબ વૈભવ ભોગવ્યા અમે, જેમ આપણે પૃથ્વીમાં એમ ત્યાંય પણ દેવોને વૈભવ બધું હોય એ ભોગવ્યા, પણ એમાંથી અમને શાંતિ થઈ નથી. માટે તમે અમને આ મનુષ્ય શરીર આપો કે જેને કરીને અમે આપનું સુખ લઈ જઈએ, આપની ભક્તિ કરી શકીએ, અમારું કલ્યાણ થાય. આ ભાવનાથી દેવોએ પ્રાર્થના કરે છે અને પૃથ્વીમાં આવે છે. પણ આવા ભગવાન જ્યારે એમના યોગ થાય છે, એમના થકી આપણી જે વાસનાઓ સ્વભાવો એ દૂર થાય, આપણી અનેક રીતની જે શુદ્ધિ થઈને એકદમ આપણે ગુણાતીત ભાવને પામીએ અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં પમાય છે. કારણ કે એવા સત્પુરુષ આપણને મળે તો આપણે થાય છે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ મદભક્તિ લભતે પરામ. કે એવા સંત બધા જે ભગવે લુગડે સંતની વાત નથી, એ બધા હોય પોતપોતાનું કાર્ય કરતા હોય, પણ જેનું અંતસ્કરણ શુદ્ધ હોય, તે પોતે બ્રાહ્મી સ્થિતિને પામ્યા હોય, જગતના સુખની કોઈ ઈચ્છા ન હોય, એની કોઈ મમતા ન હોય, કેવળ પરોપકાર ભગવાનના ભક્તિ કરાવીને લોકોને વ્યસનો દસોનથી દૂર કરીને શુદ્ધ કરીને બ્રહ્મરૂપ બનાવીને ભગવાન થાય. એકવાર સંત કેવા છે તો કે બ્રહ્મભૂત એટલે બ્રહ્મરૂપ થયેલા. ન સોચતી, એમને કોઈ શોક જ નથી. આ દુનિયામાં ગમે તે એમને માટે થાય, પણ એમને કોઈ જાતનો શોક થાય નહીં. કોઈ માન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે તો પણ ભગવાનનું ભજન કરે ને કરાવે. તો ન સોચતી ન કાંક્ષતી, કોઈ ઈચ્છાઓ પણ નથી કે મને આ પ્રાપ્ત થાય, માન થાય, મોટપ થાય. એવા જે સંત ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ, દરેક જીવ પ્રાણી માત્ર પર દયા. આપણા મનુષ્યો ઉપર તો દયા હોય, પણ પશુઓ ઉપર પણ હોય. જીવ પ્રાણી માત્ર એટલે બધા જીવો, નાના મોટા બધા જીવો પર દયા હોય કે એનું પણ સારું થાય, એનું પણ રૂડું થાય, એનું પણ કલ્યાણ થાય. એવી જેને શુદ્ધ ભાવના છે
તો કહે છે કે બ્રહ્મભૂત સમ કે દરેકના ઉપર દયા હોય. અને મદભક્તિ લપતે પરમ કે એવા જે પુરુષ છે જેનો આવા લક્ષણ છે એ પુરુષ મારે ભક્તિને પામે છે કે એવા બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય એમના થકી આપણને આ ભગવાનનો યોગ થાય છે અને આપણો મનુષ્ય દેહ સાર્થક થાય છે. મનુષ્ય દેહની સાર્થકતા દુનિયાનું સુખ ભોગવ્યું એ નથી, પણ આ પુરુષ મળે અને આત્મા પરમાત્માનું જ્ઞાન થાય એને કરીને આપણી મુક્તિ થાય. ફરી જન્મ મરણ જેને રહેતું નથી, આ લખ 84નું દુઃખ ભોગવવા પડતા નથી, નરકનું દુઃખ ભોગવવા નથી, કેવળ શાશ્વત સુખ જે ભગવાનનું ધામ અક્ષર એ સુખની પ્રાપ્તિ એ સંતોને પ્રતાપે અને એમના આશીર્વાદથી ભગવાનનું સુખ પ્રાપ્ત થાય છે. અને એ ભગવાનનું જે અક્ષરધામ જેનો કોઈ નાશ નથી, શાશ્વત છે, શાશ્વત જે સુખ ભગવાનનું મળે છે એ ધામને પામ્યા પછી બીજો કોઈ આપણે જીવની ઉપાધિ રહેતી નથી. એવો આ ભગવાનનો પ્રતાપ છે. એટલે દેવો પણ માગે છે ને મનુષ્ય આપણે કરવાનું પણ એ જ છે. ભગવાન આવે છે આપણા કલ્યાણ માટે જ આવે અને આપણે પણ એ કલ્યાણ થાય એને માટે જ આપણે કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જે કરવું, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન, વ્રત, દાન, પુણ્ય જે કંઈ કરવું એ જીવના કલ્યાણને માટે કરવું, ભગવાનની પ્રસન્નતાને માટે કરવું. શ્રીજી મહારાજે પણ કહ્યું છે. એટલે કે આપણને કરવાનું એ સિદ્ધાંત એક જ છે કે આપણે રાજી થાય. એમાં બધું આવી ગયું. તમારે આ લોકનું સુખ આવી ગયું, પરલોકનું આવી ગયું. ભગવાનની પ્રસન્નતા છે એ સર્વજીવને સુખી કરવા છે. તે આ ગામની આ લોકને કંઈ પણ જે કંઈ હોય એ પણ આપણને શાંતિ આપે અને પરલોક જે ભગવાનનું સુખ એ પણ પ્રાપ્ત થાય છે. એટલે જે કરવું, જે કંઈ આપણે કથા, વાર્તા, કીર્તન, ભજન, પુણ્ય, દાન, આ સત્સંગ પ્રવૃત્તિઓ બીજું ત્રીજું જે કરીએ છીએ એમાં એક જ ભાવ કે ભગવાન રાજી થાય. એટલે ભગવાન રાજી થયા એટલે બધું આપણા લોકનું સારું થાય ને પરલોકનું સારું થાય. પણ આપણે જેમ લોકો પરચાવાના છે એ પરચાની વાત નથી. પરચાથી કંઈ કોઈનું કલ્યાણ થયું નથી ને થતું પણ નથી. કારણ કે આજે કોઈક આપણને પરચો આપે, આપણો સંકલ્પ પૂરો થાય એટલે આપણે વાહ વાહ બહુ સરસ થઈ ગયો. પણ ફરી પાછું બીજે વધારે કોઈ બીજો આપણો બીજો સંકલ્પ પૂરો કરે તો ત્યાં જઈએ. ત્યાં ના તો ભુવા પાસે જઈએ, જાગરિયા પાસે, જ્યોતિષ પાસે જઈએ, દોરા કરીએ, ધાગા કે ફરી ફકીર થવા જઈએ. આ બધું થયા જ કરે. કારણ કે એ પરચારની વાત છે કે ભાઈ આ પરચા થયા એટલે થયો. એટલે ઘણા બધા આપણે જોઈએ છે કે પરચા આપે એટલે માણસને ખેંચાય, પણ થોડા વર્ષથી કશું જ ના હોય. પણ એવા પરચાની આ વાત નથી. ભગવાન એવા પરચા કરવા આવ્યા પણ નથી. એ તો જીવનું કલ્યાણ કરવા માટે આવે. અને પરચાની અંદર તો ભગવાન ગુણાચાર્યે કહ્યું કે આ ભગવાન શ્રીજીમાંનો પ્રતાપ તો મોટો એ જ છે પરજો કે આ 5 સંતો છે ભણેલા ગણેલા, તે નિત્યાન સ્વામી, મુક્તાન સ્વામી બધા સંતો સમર્થ એક ભગવાન થઈને પૂજા એવા હતા. એ સંતો ઘર બહાર સમૃદ્ધિ મૂકીને આવ્યા, 20 વર્ષના ચાલ્યા આવે છે. એ જ સ્વામિનારાયણનો પરચો છે. એ જ મોટી વાત છે. અત્યારે જોગીમાનો એ જ પરચો છે કે આ સંતો આપણને જ્ઞાન કરતા હોય. એટલે એ પરચાની તો વસ્તુ છે જ નહીં, પણ લોકોને પેલા પરચાની ઈચ્છા બહુ હોય એટલે ગમે ત્યાં દોડાદોડ કરી અને પોતે છે. દેહના સુખની વાત, અહીંયા તો આત્માના સુખની વાત છે. અને એમાં એ વસ્તુ છે. ત્યારે કહેવાનું છે એમ છે. બીજું સ્વામિનારાયણ ભગવાને સંતોએ કહ્યું કે જીવનું આ પ્રમાણે શુદ્ધિકરણ, અસુરી બુદ્ધિ છે એને દૈવી બનાવી દેવા. આસુરી બુદ્ધિ છે એટલે ધર્મ પરિવર્તનની વાત નથી, પણ આસુરી બુદ્ધિ જેની હોય, જોબન વડતાલો, માનભાવ, મૂરો સુરો, આ બધા પાપના પર્વતો હતા, એને ભક્ત બનાવ્યા અને હાથમાં માળા આવી. એ મોટો પરચો. પરિવર્તન એ જાતનું કે આસુરી ભાવ કાઢીને દૈવી ભાવ કરે. એટલે એવી જાતનું કાર્ય છે એ ભગવાનનું છે, એ ભગવાન કરે છે. અને કેટલાક તો પરચા જો કહેતા હોય તો આ દુનિયામાં જાંબો જેટ છે, 400 માણસ લઈને ઉડે છે. કેટલો મોટો પરચો! જમીન ઉપરથી અધ્ધર ઉડે છે ને ત્યાંથી અમેરિકા લઈ જાય. એટલે એ મોટો જ પરચો છે. એમાં જીવનું કંઈ કલ્યાણની વાત નથી કે ચાલો એ છે. એટલે માણસ ઉડવાથી એનો કરતો હોય કે હું આકાશમાં ઉડું છું, તો આ પ્લેન ઉડે છે, પંખીઓ પણ ઉડે છે. એટલે એ કંઈ પરચાથી આત્મજ્ઞાન કંઈ દળતા થતી નથી અને થાય પણ નહીં. એટલે એ પરચાની વાત ભગવાનની પાસે નથી. ભગવાને તો જીવનું કલ્યાણ કરવાની જ વાત છે. અને એ છે. એક વખત ત્યાં જમનાને કિનારે રામકૃષ્ણ પરમહંસ પોતે ધ્યાનમાં બેઠા હતા પોતાની પર્ણકુટીની અંદર. અને ત્યાં એક જણાએ સિદ્ધિ મેળવેલી પાણી ઉપર ચાલવાની. એટલે ગંગાના કિનારેથી આ કિનારેથી પેલે કોર જાય એની પાછો આવે. 3-4 વખત ગયો ને આવ્યો,
પણ રામકૃષ્ણ પરમહંસ તો ભગવાનના ધ્યાનમાં હતા એટલે એને એમ જોયું નહીં કે આ થયું ને એને કંઈ આશ્ચર્ય નહીં. પેલો જાણ્યો કે હું આટલી બધી સિદ્ધિ મેળવી છે ને ભગવાન રામકૃષ્ણ જોતા નથી, પાસે ગયો. પાછો જઈને પછી દંડોડીને કહ્યું પેલો કે શું છે કે અમે ચાલ્યો ગયો 3-4 વખત ગયો પાણીમાં, મારી સિદ્ધિ તમે જોઈ નહીં? તો કે બરાબર છે. આ સિદ્ધિ મેળવવામાં તે કેટલા વર્ષો કાઢ્યા હતા? 40 વર્ષનો પ્રયત્ન. 40 વર્ષ પછી આટલી સિદ્ધિ મેળવી. રામકૃષ્ણ પરમહંસ શું કહે છે કે આ 40 વર્ષની જે મહેનત કરી છે એ 2 પૈસાની મહેનત તારી. કેટલી? 2 ફદિયાની. એટલે 1 ફદિયામાં 1 પૈસામાં પહેલાં કિનારે જાય, બીજો પહેલી પાછો આ બાજુ લાવે, નાવમાં બેસી જાય તો 2 ફદિયામાં પતી જાય કે ના પતી જાય. આટલી બધી મહેનત કરી અને આટલું બધું થયું ને એમાં પાછું તને અભિમાન આવ્યું કે મારા જેવો કોઈ. જો અભિમાન આવ્યું એટલે ખલાસ. કોઈ પણ ગમે તે માણસમાં જો પોતાની સિદ્ધિનું અભિમાન આવ્યું, કોઈ મોટાઈનું અભિમાન આવ્યું તો એની જિંદગી કંઈ કામની નથી. એટલે એવા પરચાની અંદર જો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે આ તારી 2 પૈસાની, કારણ કે એવી સિદ્ધિઓથી કોઈનું કલ્યાણ નથી થતું. લોકોને એવું છે કે આમ થાય એટલે દોડાદોડ થાય, પણ એ દોડાદોડની કરવાની કંઈ જરૂર નથી. જે કંઈ આપણે મનની શાંતિ જેને કહીએ છીએ, આત્માની શાંતિ જેને કહીએ છીએ, પછી દેહનું સુખ મળે, આ બધી દુનિયાનું સુખ મળે, એમાં આનંદ માણીએ. પણ એનાથી અશાંતિ તો છે જ. કરોડપતિને છે, રાજા બી દુખ્યા, રંક બી દુખ્યા, ધનપતિ દુઃખિત વિકારમાં, વિના વિવેક ભેગ સબ દુખ્યા, સંત સુખી સંસારમાં. રાજા દુખ્યા છે, રાજા તો ગયા, પણ અત્યારે નવા રાજાઓ બેઠા છે, કેટલા સુખ્યા છે, એકને એક 2 કામ તમ થાય છે. તો રાજા બી દુખ્યા, રંગ છે ને બીજાને કંઈ મળે ને દુખ્યા. પૈસાદાર માણસોને ક્યાં પૈસા ગોઠવવા એની ચિંતા, ઇન્કમ ટેક્સનો વિચાર આવે, ફલાવના હવે કોઈક આવીને લૂંટી જાય, કરી જાય, પિસ્તોલ તોડી દે. તો કહેવાનું આ બધાને છે છતાં દુઃખ છે. ભેખ લીધો અમારા જેવો. હવે એને પછી જગતમાં આસક્તિ હોય, જગતની માન મોટપની આશક હોય અને એ ચલમો ફીરતા હોય ને પડાવતા હોય, તો એ સુખ નથી. સંત જેને કાંઈ જ જોઈએ નહીં આ જગતનું અને એકદમ ભગવાનની સાથે એક તાર છે, એ સંત સુખ્યા છે. જે જોગી મહારાજ જેવા સંત મળ્યા એ કહા સુખ્યા હતા કે આપણે દર્શન કર્યા છે. તો એવા સંત છે એ સુખ્યા હોય છે. એટલે મહારાજ કહે છે કે આપણે કોઈ પ્રકારની ફળની આશા રાખ્યા સિવાય ભગવાન કાયે વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવા, કે આ પ્રમાણે આપણે કાયાથી એટલે શરીરથી, વાણીથી, મનથી, હાથથી, પગથી જે કંઈ કરીએ એ ભગવાનને અર્પણ કરવું. ભગવાનને માટે જ હું કરું છું, ભગવાનને રાજી કરવા, કલ્યાણ માટે જ કરું છું, એ જ કરવાનું કહ્યું છે. તો એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. અર્જુન ભગવાને કહ્યું કે તું જે કાર્ય કર, કર્મ કરવાનું. બધાએ આપણે બધાએ નોકરી, ધંધો, વ્યવસાય કર્મ કરવાનું છે, પણ એ કર્મની અંદર ફળની આશા નહીં. દર્શન કરવા જઈએ, કથા વાર્તા કરીએ, સત્સંગ કરીએ, નોકરી ધંધો બધું છે, એની ફળની આશા કે મને મળે એવી આશા નહીં. ભગવાનની પ્રસન્નતા કરશો બધું આવશે. તો કે જે તું કર્મ કર એમાં ફળની આશા રાખે, એ ફળની તે મહેનત કરીને ના થયું તો એ ભગવાનની ઈચ્છા. ભગવાન કરતા છે, જે કરતા હશે સારું હશે. સુખ આપે છે સારા માટે, દુઃખ આપે છે સારા માટે. એમાં ભગવાનનું કરતાપણું અને ફળની આશા નહીં એ કરે છે. બરાબર. આવી સમજણ સાથે જો આપણે સેવા, પૂજા, ભક્તિ કરશું અને નીલકંઠ વડની પધરાયા છે એમના અભિષેક બધું જે આપણે કરીશું એથી આપણું કલ્યાણ છે, આપણું મોક્ષ છે અને આપણો સંસાર પણ સુખી થાય અને આપણું કાર્ય પણ સારી સફળતા મળે. માટે આપણે આવા ભાવથી, પ્રેમથી, કોઈ જાતના પરચા પરચીની વાત કર્યા સિવાય કલ્યાણ મોટું છે કે આપણું કલ્યાણ થાય, મોટો પરચો મોટી વાત છે. અને એ રીતના ધીવના અંદર દૃઢતા થાય એ માટે મહારાજને પ્રાર્થના છે, નીલકંઠવર્ણીને પણ પ્રાર્થના છે. આપ બધા એવી રીતે સમજણ સાથે, દૃઢતા સાથે બધું કરશો તો બધું આ લોકને પરલોક બે આપણો સુધરી જશે અને અંતે એ ધામની સુખની પ્રાપ્તિ થાય એ માટે પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 26મું. ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે
જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાનની વિશે અવગુણ માન્યો ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો. તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો. એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી તો પણ ભગવાને એમ જણાવ્યું જે રાધિકાજી જેવો મોટો હોય અને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય તો બીજાની શી ગણતી. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય. અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય અને અંતે જાતા નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવડું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે. અને જેને શિખામણની વાત કહે ને અવળું લે તો તે ઉપર હેત થતું નથી. તેમજ ભગવાનની પણ રીત છે જેને શિખામણની વાત કહે ને સવડું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર થતું નથી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 26મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આમ સમજાય તો આજ્ઞા પડે જે થર થર ધ્રુજત રહે વચન મેં ઇન્દ્ર મુનિન્દ્રા, થર થર ધ્રુજત રહે વચન મેં અવની અહિન્દ્રા, થર થર ધ્રુજત રહે વચન મેં શશી અરુસુરા, થર થર ધ્રુજત રહે રૈન દિન કાળ હજુરા. હરિહર અજ આદિ સબે રહત ભક્તિરત જાહી કી, મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન આજ્ઞા તાહી કી. એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે. વળી સર્વત્ર જંતોર વ્યસનાવગત્યા, એમ જીવ કર્મવશ અનંત દુઃખ ભોગવે છે. એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય, એમ જ્ઞાનીની તો અનેક રીત છે.
ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી. એ વાત એમ જ છે, અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે. તે જેમ ચણા અને ઘઉં આદિકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય, પણ માહીંથી બીજ બળી જાય છે એમ થાય છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે. મહારાજે વચનામૃતમાં પોતાનો રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિ ઘણા શબ્દ કયા છે. તે ઉપર સુરત રાખીને ચાલવું એ જ કરવાનું છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે. પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે. પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી. માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે. ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે. ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે. સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું છે? અવગુણ લેવો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. ધર્મ તો લાજે કરીને રહે છે, ને ધનો ભક્ત પણ મહારાજને આપણી પેઠે જ ભગવાનને જાણે છે. પણ નિયમમાં રહ્યો નહીં તો ધર્મથી ભ્રષ્ટ થઈ જવાનું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. સંગ થાય તેના ગુણ આવે છે. માટે ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો, ને બીજાનો તો જેમ ભીમસેનને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા તેમ કરવો. ને સ્વાદ વગેરે અતિમાં દુઃખ છે, માટે અતિ થવા દેવું નહીં. અતિ સર્વત્ર વર્જે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું. તે નિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય. ને ક્રિયમાણ કરવું નહીં. ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં. ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમ જે પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવા. તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે. પછી સાધુ સર્વે તથા હરિભક્ત સર્વે કહ્યું છે. ઓહો, બહુ વાતું થાય છે. આ પ્રમાણે રહે તો કાંઈ દુઃખ જ આવે નહીં. પછી સ્વામી કહે છે, હું એકે ધારતો નથી. આફુરી માહિતી કહેવાય છે. ત્યારે સાધુ કહે, ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે. તો કે હા એમ જ. તે જુઓ ને એમ થાય છે. તેમાંથી મોટા હરિજનનો, મોટા સાધુનો, આચાર્યનો ને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડો વેલો મરવા ટાણે સાધુ પણ વિમુખ થઈ જાય. માટે તેમ ન જ કરવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. જેમ સુતારનું મન બાવળીએ ને જેમ દુબળા વાણિયાને અજમે હાથ, એમ ભગવાનને રાજી કરવા કરવું. ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી, ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાને ને ક્રિયાને વેર છે. માટે બે ભેળું તો થાય જ નહીં. ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગ એને ઓળખીને તેનો ત્યાગ કરવો. તે અંતરનો કુસંગ જે મનમાં ભૂંડા ઘાટ થાય, ને સત્સંગમાં કુસંગ જે લોક, ભોગ ને પક્ષ. તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. ત્યારે કોકે પૂછ્યું છે, એ થઈ ગયું હોય તે કેમ ટળે? એટલે સ્વામી કહે, એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય જે એ ભગવાન જેવા છે ને ભગવાનની પેઠે અંતર્જામી છે. તે જાણે છે પણ કહેતા નથી. એમ જાણે તો ટળે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. શ્રાવણવદી નવમીને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી છે. જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું તે માણસ જાણે આફુરું થાય. પણ આફુરું તે કેમ થાય? એ તો ભગવાનને સંભાળે ને ભૂલે. વળી ધ્યાન કરે, વળી ભૂલીને સંભાળે ને ભજન કરે તો થાય. આ ભણે તે ભૂલે, પણ હાથમાં જેણે મૂળગું પાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે.